હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. આગળના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા મેનુ વિશે જોઈ ચૂક્યા. ફોર્મ્યુલા મેનુની અંદર આપણે શું જોયું તો ફાઇનાન્શિયલનું ફોર્મ્યુલા જોયું, જેની અંદર આપણે ઈએમઆઈ કેલ્ક્યુલેટર બનાવ્યું હતું. હવે મિત્રો આપણે એક્સેલની અંદર ફોર્મ્યુલા મેનુની અંદર જોવા જઈ રહ્યા છીએ લોજિકલ ફોર્મ્યુલા. લોજિકલ ફોર્મ્યુલાની અંદર ઇફ આવે, અહીંયા ઓર આવે છે. બરાબર મિત્રો, કયા કયા ફોર્મ્યુલા બતાવે છે? ઇફ આવે છે, એન્ડ બતાવે છે, નોટ બતાવે છે, તો અહીંયા ફોર્મ્યુલા બતાવે છે. પણ આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે એનો યુઝ કરીશું. જેમ કે આગળ આપણે હોમ મેનુની અંદર રિઝલ્ટ બનાવતા શીખી ગયા, જેની અંદર આપણે શું જોયું હતું તો હું અહીંયા તમને રિઝલ્ટની અંદર બતાવી દઉં કે આપણે એક રિઝલ્ટ બનાવ્યું હતું, જેની અંદર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પાસ, ફેલ એવું આપણે અહીંયાથી જનરેટ કર્યું હતું. એવું કઈ રીતે આપણે બનાવ્યું, એના માટે આપણે શું શીખી ગયા મિત્રો? ઇફ કન્ડિશન વાપરી. જે ફોર્મ્યુલા મેનુની અંદર લોજિકલ ફોર્મ્યુલા ઇફ આવે છે એના વિશે આપણે જોઈ ચૂક્યા છીએ મિત્રો. કઈ રીતે? તો આપણે શું કર્યું હતું મિત્રો, આપણે એક ઇફ કન્ડિશન એપ્લાય કરી હતી, જેની અંદર આપણે શું કર્યું હતું કે જે એવરેજ આપણે શોધી, એવરેજ ની અંદર 70 થી ઉપર હોય તો આપણે ફર્સ્ટ લખાયું, 60 થી ઉપર હોય તો સેકન્ડ લખાયું, 50 થી ઉપર માર્ક્સ આપ્યા હોય એવરેજ ની અંદર, 50 થી ઉપર એવરેજ આપેલી હોય તો થર્ડ, 35 થી 50 વચ્ચે હોય તો આપણે પાસ રિઝલ્ટ લાયા. એના પછી 35 થી નીચે જેનો હોય એના આપણે ફેલ લાયા. તો આપણે હોમ મેનુ ની અંદર રિઝલ્ટ બનાવતા મિત્રો આપણે શીખી ગયા છીએ. જો મિત્રો એ વિશે ખ્યાલ ના હોય તો હોમ મેનુ નું વિડીયો આપેલું છે, જે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઈશ. એની અંદર પણ તમને અહીંયા ઇફ કન્ડિશન વિશે રિઝલ્ટ બનાવતા આપણે શીખવાડેલું છે, એ જોઈ લેજો મિત્રો. હવે આપણે જોઈએ તો ફોર્મ્યુલાની જ અંદર આપણે લોજિકલ ફોર્મ્યુલાને જ આપણે હાલ જે રિઝલ્ટ બનાવ્યું એના એ ફરીથી બીજી કઈ રીતે તમે પાસ અને ફેલ કઈ રીતે કહી શકો, એના માટે મેં અહીંયા એક ટેબલ ક્રિએટ કરેલું છે, જેની અંદર આપણે મિત્રો સિરિયલ નંબર લીધા છે, નામ લીધા છે, દરેક સબ્જેક્ટના માર્ક્સ લખેલા છે, જેના મેં ઓપ્ટેન માર્ક્સ નો સરવાળો કરેલો છે. અહીંયા મેં ટોટલ માર્ક્સ લીધેલા છે, એની અંદર આપણે એવરેજ શોધેલી છે. અહીંયા હું એક નવું કોલમ ઇન્સર્ટ કરાવી છે, અટેન્ડન્સ. અટેન્ડન્સ ની અંદર શું થાય મિત્રો? અટેન્ડન્સ એટલે હાજરી. રિઝલ્ટ, મારે કઈક રિઝલ્ટ પાસ કરવું છે અથવા તો એમાં મારે બનાવવું છે કે પાસ અથવા ફેલ લખાઈને આવું જોવો, જેની હાજરી અને એવરેજ, જેના માર્ક્સ એવરેજ આપણે શોધેલી છે, એવરેજ 40 થી પ્લસ હોય અથવા તો આપણે માની લઈએ કે 35 થી પ્લસ એવરેજ હોય, અને હાજરીમાં 70 નહીં પણ 75 લઈ લઈએ. ચલો 75 થી પ્લસ, મતલબ કે કન્ડિશન આપણે કરી દીધી પાસ થવા માટેનો રૂલ્સ, પાસ થવાના ફેલ માટે. ચલો એના સિવાય ફેલ જ આપણે ગણી લઈશું કે હું અહીંયાથી હાજરીને અહીંયા, ચલો આને ઇન્ક્રીઝ કરી દઉં હું, કે પાસ ક્યારે ગણાશે કે અટેન્ડન્સ કેટલી હોવી જોઈએ? 75 પ્લસ, એન્ડ હાજરી કે એવરેજ કેટલી હોવી જોઈએ? 35 પ્લસ. આટલા બંને રૂલ્સ હશે તો જ આપણે પાસ ગણાવશું, નહીં તો પાસ ગણાવશું નહીં મિત્રો. બરોબર? એના માટે હું અહીંયા એક કન્ડિશન પાસ કરી દઉં, ઇક્વલ ટુ ઇફ, કૌંસ ચાલુ કરું. કૌંસની અંદર હું અહીંયા લોજિકલ એક એડ કરી દઉં કે એન્ડ એડ કર્યું, અને અહીંયા કૌંસ ચાલુ કર્યું. એની અંદર હું એક લોજિક મૂકી દઉં, એવરેજ, જે આપણે એવરેજ શોધેલી છે, તો એવરેજના સેલનું એડ્રેસ, હું એવરેજના સેલનું એડ્રેસ લઈ લીધું L6. અહીંયા ગ્રેટર ઇક્વલ ટુ હું અહીંયા લઈ લઉં કેટલા? 35, અથવા તો શું કીધું કહેવાય કે ગ્રેટર ઇક્વલ ટુ 35, એનો મતલબ 35 અથવા 35 થી વધારે આની અંદર હશે. બીજું એક લોજિકલ એડ કરી દઈએ, કયું? અટેન્ડન્સ માટે. તો અટેન્ડન્સ માટે આપણે કયો સેલનું એડ્રેસ હશે? M6. M6 લઈ લીધું. એની અંદર તો ગ્રેટ ઓર ઇક્વલ ટુ આપણે લઈ લઈએ, અને એનું અહીંયા હું લખી દઉં 75. મતલબ આનો શું થાય? કૌંસ એનો આપણે પૂરો કરીએ. આનો મતલબ થાય કે જો આની અંદર એવરેજ અને અટેન્ડન્સ ની અંદર 35 થી વધારે એવરેજ અને 75 થી વધારે હાજરી હશે, તો જ અહીંયા હું લખી દઉં અલ્પવિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર પાસ ગણાશે. બરોબર? જો આવું નહીં થાય તો ત્યાં અલ્પવિરામ આપીને આપણે લખી દઈએ ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર ફેલ. ખ્યાલ આવી ગયો?
અને હવે હું અહીંયા કૌંસ ક્લોઝ કરી દઉં અને એન્ટર પ્રેસ કરી દઉં તો જો 63 અને 90, તો આ શું કહેવાય? પાસ. હવે આને હું નીચે ડ્રેગ કરી લઉં તો દરેકના અંદર પાસ અને ફેલ લખાઈને આવી જશે. જો મિત્રો અહીંયા શું થયું? હાજરી ઓછી છે એના લીધે ફેલ થયું. અહીંયા 32, આમાં એવરેજ ઓછી છે જેના લીધે ફેલ થયું. હાજરી 75 પ્લસ છે પણ અહીંયા એવરેજ એની 32 છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. ફોર્મ્યુલા મેનુ ની અંદર લોજિકલ ફોર્મ્યુલા ઇફ એન્ડ નોર ઓર કઈ રીતે યુઝ કરવો. ઓકે, જેવું આપણા જોડે કન્ડિશન હોય એ પ્રમાણે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ છીએ મિત્રો. તો આવી જ ફોર્મ્યુલાઓ જાણવા માટે અને શીખવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી એ પણ કંઈક નવું શીખે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.